અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં વિવિધ હોદ્દા માટે પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી છે। પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મોડાસા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે વિવિધ હોદ્દાઓ માટે પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી। જાહેરાત મુજબ પ્રમુખ તરીકે જયશ્રીબેન અજીતકુમાર પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગફુરભાઈ કરસનભાઈ રબારીની પસંદગી કરવામાં આવી છે। સાથે જ કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ રેવાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે યાજ્ઞિક કુમાર દેવશંકર ભટ્ટ તેમજ દંડક તરીકે વિશાલભાઈ જસવંતભાઈ ભાવસાની વરણી કરવામાં આવી છે। નવી બોડીની જાહેરાત બાદ કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને હવે નવી ટીમ શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાને લઈને કઈ દિશામાં કામગીરી કરે છે તેના પર લોકોની નજર મંડરાયેલી છે। આજે મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને જંગી બહુમતીથી હું જીતી અને આજે મને પ્રમુખ બનાવવામાં આવી એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શહેર સંગઠન, જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મોડાસાની જનતાનો ખૂબ આભાર માનું છું। મારા જોડે સાથીદાર, કોર્પોરેટર મિત્રો, ભાઈઓ, બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર। અમે જે જૂના વિકાસના કાર્યો બાકી હશે એ બધા પૂરા કરીશું અને સીમાંકન પ્રમાણે જે વિસ્તાર વધારવામાં આવે છે એના પણ કાર્યો સારા કરીશું અને વિકાસ કરીને સારું કામ કરીશું। ભારત માતા કી જય। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી।